તો સુરત શહેરમાં પણ મેઘરાજાએ જમાવટ કરી સુરતમાં વરસાદી માહોલ જામ્યો। કાળા ડિબાંગ વાદળો છવાયા તેમજ શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો। સુરતના ઉધના, પાંડેસરા, ઉમરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો અને લોકોને ગરમીથી રાહત મળી હતી। તો સુરતમાં પણ અનેક જગ્યાએથી વરસાદના અહેવાલ છે। ઉધના, પાંડેસરા, ઉમરા સહિતના વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા, લોકોને ગરમીથી છુટકારો આપ્યો હતો। સુરત શહેરમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। શહેરમાં કાળા ડિબાંગ વરસાદી વાદળોનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે શહેરના અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેમાં ઉધના, પાંડેસરા, ઉમરા સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યાં વરસાદ વરસ્યો હતો। તો સમગ્ર રાજ્યમાં હવામાન વિભાગે આગામી 6 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો। સુરતમાં પણ કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ બન્યો હતો। સુરતના અમુક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેમાં ઉધના, પાંડેસરા જેવા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક ભારે વરસાદ થઈ રહ્યો છે, તો ક્યાંક અતિ ભારે વરસાદના અહેવાલ આવી રહ્યા છે, તો ક્યાંક મધ્યમ વરસાદ થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો। સુરતના પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો, શું વિગતો છે? બિલકુલ તો ચોક્કસપણે હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરવામાં આવી છે અને તેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સુરત શહેરની અંદર પણ વાત કરવામાં આવે તો વહેલી સવારે ભારે પવનની સાથે વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હાલ અત્યારે કૃષ્ણા વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે રીતના વરસાદી માહોલ જોવા મળતા અનેક વૃક્ષ ધરાશાયની ઘટના પણ સામે આવી હતી। ફાયર વિભાગની કામગીરીમાં પણ વધારો જોવા મળ્યો હતો। ગત રોજથી જે રીતના વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને તેને લઈને જે રીતના વરસાદી માહોલને લઈને નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાવાની સ્થિતિ ગત રોજ જોવા મળી હતી। એટલું જ નહીં, પરંતુ જે રીતના પરિસ્થિતિ સુરત શહેરની પણ જોવા મળી હતી વરસાદી માહોલને લઈને, જ્યારે પ્રી મોન્સૂનના દાવા જે મેયર દ્વારા કરવામાં આવ્યા હતા તે પોકળ સાબિત થતા પણ નજરે પડ્યા હતા। આજરોજ સવારે છૂટો છવાયો વરસાદ ઉધના, પાંડેસરા, ડિંડોલી, અડાજણ, પાલ, ઉમરા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો હતો, પરંતુ હાલ વરસાદે વિરામ લીધો છે। પરંતુ ગત રોજ પણ ધોધમાર વરસાદ દિવસભર જોવા મળ્યો હતો અને દિવસભર દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ પણ જે છે તે જોવા મળી હતી। એટલે જે રીતના કલાક 2 કલાક વરસાદ પડતો હોય ત્યારે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે, ત્યારે પ્રી મોન્સૂનની જે વાતો જે છે તે પણ પોકળ સાબિત થતી હોય છે। જી, પ્રી મોન્સૂનની વાતો પોકળ સાબિત થતી હોય છે, પરંતુ આ વર્ષે જે તંત્ર છે તેની પ્રી મોન્સૂનની કામગીરી કેવી છે? કારણ કે ગયા વર્ષે તો ખુલ્લી ગટરોના કારણે અનેક લોકોના જીવ ગયા હતા, અનેક જગ્યાએ પાણી ભરાયા હતા, ત્યારે આ વર્ષે કેવી કામગીરી કરી છે? બિલકુલ થી ચોક્કસપણે ગત રોજ જે રીતના વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ગટરો ખુલ્લી હતી, અનેક લોકોના જીવ ગયા હતા અને પાણી ભરાવાની સ્થિતિને લઈને આ વખતે સુરત મહાનગરપાલિકાના કમિશનર, મેયર સહિતના સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા તમામ લોકોની સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રી મોન્સૂનને લઈને શહેરની અંદર પાણી ન ભરાય તેની તકેદારી પણ રાખવામાં આવી હતી, પરંતુ જે દાવાઓ કરવામાં આવ્યા હતા તે દાવા પોકળ થયા છે, કારણ કે જે રીતના કૃષ્ણા 2 દિવસમાં વરસાદ પડી રહ્યો છે, અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાઈ રહ્યા છે, કેટલાક વિસ્તારમાં તો રોડ બેસી જવાની ઘટના પણ સામે આવી રહી છે। એટલે રસ્તાની અંદર ખાડો પડવાની ઘટના હોય કે પછી રસ્તો બેસી જવાની ઘટના હોય, અનેક જે કિસ્સાઓ જે છે તે સુરત શહેરની અંદર સામે આવ્યા છે અને હાલ અત્યારે વરસાદે વિરામ લીધો છે, ત્યારે ફાયર વિભાગને પણ રાહત મળી છે, કારણ કે ગત રોજ અને 2 દિવસમાં જે વરસાદ પડ્યો હતો, ફૂલ ઝડપે પવન ફૂંકાયો હતો, ત્યારે વૃક્ષ ધરાશાયની ઘટના પણ સામે આવી હતી। જી, આભાર સાહિસ।